यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत पंचाळा प्रकरणનું પહેલું બુદ્ધિવાળાનું વિચારને પામ્યાનું। સ્વામિનારાયણ હરે સંવત 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા। પંચાળાના વચનામૃત શરૂ થાય છે। પંચાળાના મુખ્ય હરિભક્ત ઝીણાભાઈ ખૂબ જ શ્રીજી મહારાજને વિશે અનન્ય નિષ્ઠાવાળા ભક્ત હતા અને એમની ભક્તિ નિષ્ઠા હેતુનું એવું અંગ એટલે શ્રીજી મહારાજ પોતે પંચાળાની અંદર ફાગણ મહિનાની અંદર પધારે છે। લગભગ આખો ફાગણ માસ શ્રીજી મહારાજ ત્યાં પંચાળામાં જ રોકાય છે અને ત્યાં ફૂલદોલનો ઉત્સવ રંગોત્સવ કરે છે। બે જુદા જુદા કુંડ બનાવી અને શ્રીજી મહારાજે ભવ્ય એ રંગોત્સવ પણ કરેલો અને ઝીણાભાઈના દરબારની અંદર અનેક લીલાઓ એમણે પોતે કરેલી। ઝીણાભાઈને ભગવાનના ભક્તોનો પણ એટલો જ મહિમા હતો। એ પણ આપણે જાણીએ છીએ કે કમરસિંહ ભક્ત હતા એ સામાન્ય જ્ઞાતિએ કરીને, પણ ઝીણાભાઈને એટલો મહિમા કે પોતે જાતે એનો ખાટલો ઉચકી અને એમના ઘરે લઈ આવ્યા સેવા કરવા માટે। પ્રસંગ તો ઘણો લાંબો છે, પણ આવા અનન્ય ભક્ત એના દરબારમાં શ્રીજી મહારાજ પોતે વિરાજમાન છે। ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા અને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખાર વિનયની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। અહીંયા અંગરખો પહેર્યો હતો। અંગરખો એટલે લાંબો, એ કેડિયું, લાંબુ કેડિયું આવે છે, ઢીચણ સુધી અડતું હોય એવું જે વસ્ત્ર એ અંગરખું કહેવાય। અને જો ફેંટો બાંધ્યો હતો સફેદ કલરનો, એનું જે પેચ છે જમણી કોરે એ લટકતો હતો। એવે સુંદર શોભાયુક્ત મહારાજ પોતે વિરાજમાન છે। તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેડે શ્રીજી મહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા છે। શ્રીજી મહારાજ આમ તો ઓટો છે, ઓટા ઉપર ઢોલિયો ઢાળ્યો છે એટલે આમ તો ઊંચું જ આસન છે, પણ એની ઉપર પણ પાછો તકિયો છે। એ તકિયા ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થઈને એ વાત કરી રહ્યા છે। ચેષ્ટાની અંદર આપણે બોલીએ છીએ, ક્યારેક ઢોલિયારે ઉપર તકિયો ભાળી તે પર બેસે રે શ્યામ પલાઠી વાળી, કે ક્યારેક ઢોલિયા ઉપર તકિયો હોય એ તકિયા ઉપર બેસીને શ્રીજી મહારાજ વાત કરતા એવું જે ચેષ્ટામાં વર્ણન આવે છે વચનામૃતની અંદર અહીંયા એ વાત આવે છે। ઘણી વખત મહારાજ આવી રીતે બિરાજમાન હશે, પણ વચનામૃતમાં એક જ વચનામૃત એવું છે કે જેમાં આવું નોંધાયું છે। પ્રમુખ સાહેબ મહારાજ પણ 1973માં 1973ની અંદર અમદાવાદની અંદર વિરાજમાન હતા। કળશ જયંતિ મહોત્સવ હતો અમદાવાદનો। પ્રમુખ સાહેબ મહારાજનો જન્મજયંતિ પણ 53મો જન્મજયંતિ મહોત્સવ હતો અને બધાને દીક્ષા પણ આપેલી। લગભગ 56 જેટલા
એ પાર્ષદોને દીક્ષા આપવામાં આવેલી, જે આનંદ સ્વરૂપ સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી, એ બધાએ દીક્ષા એ વખતે પ્રાપ્ત કરી. આ 9 દીક્ષાર્થી બધા પાર્ષદો હતા અને બીજા કેટલાક સંતો પણ હતા, ઉત્સવને એના માટે આવેલા હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે એક દિવસ ત્યાં આગળ એ હોલની અંદર એ બેઠેલા. એ વખત તો ઘણી વખત સ્વામી મોટે ભાગે નીચે જ બેસતા, ગાદી ઉપર. નીચે ગાદી હોય, પાછળ તકીઓ હોય. યોગીજી મહારાજના વખતમાં પણ જૂના તકિયા બધા મોટા મોટા હતા. પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ જૂના તકિયા જુઓ તો એકદમ મોટા. તો એવા મોટો તકિયો હતો. હવે નીચે જ બધા બેઠેલા એટલે સ્વામીને થયું કે ભાઈ બધા બરાબર, બધાના દર્શન ન થતા અને બધાને પણ બાપાના દર્શન ન થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ તકિયો હતો, એ તકિયા ઉપર વિરાજમાન થઈ અને બધી વાતો કરેલી. તો અહીંયા શ્રીજી મહારાજ પણ પોતે એ તકિયા ઉપર વિરાજમાન થઈને એ વાત કરી રહ્યા છે. અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછે છે, પણ કોને પૂછે છે? મોટા પરમહંસ અને મોટા હરિભક્તને પ્રશ્ન પૂછે છે. કારણ કે આ વચનામૃતમાં જે શ્રીજી મહારાજ વાત કરવા માગે છે એ ખૂબ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની વાત કરવા માગે છે. અતિશય ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ, જે બ્રહ્મરૂપની સ્થિતિ જેને કહી શકાય, એ સ્થિતિની વાત શ્રીજી મહારાજ કરવા માગે છે. એટલા માટે મહારાજ પોતે મોટા પરમહંસો અને મોટા હરિભક્તોને પ્રશ્ન પૂછે છે. કારણ કે એમની નજર એની અંદર પહોંચે, બીજાની તો નજર પણ ન પહોંચે એવી વાત શ્રીજી મહારાજ પોતે કરવા માગે છે, એવો પ્રશ્ન પૂછવા માગે છે. અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ, જે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય, તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય, તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચ વિષય તે સરખા થાય નહીં, અથવા તેથી અતિશય ઉતરતા પણ થાય નહીં. માટે કયા વિચારને પામે? ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય, અથવા તે કરતાં પણ અતિશય ભૂંડા થઈ જાય. એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ. તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચ વિષયને ભૂંડા પંચ વિષય જેવા જાણ્યા હોય, અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય, તે જે પોતપોતાનો વિચાર તે કહો. પછી તે સર્વે પરમહંસ તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો. શ્રીજી મહારાજ પોતે કંઈ પ્રશ્ન પૂછે છે, એમાં એક વૈચારિક સાધનાની વાત શ્રીજી મહારાજ કરી રહ્યા છે. કારણ કે મનુષ્ય છે ને, એને ભગવાને આવી વિચારવાની એક શક્તિ આપી છે. મનુષ્ય પણ એક જે પ્રાણી જ છે, જેની અંદર પ્રાણ હોય એ બધા પ્રાણી કહેવાય. તો જેમ પશુની અંદર પણ પ્રાણ છે, પ્રાણી કહેવાય છે, તો આપણે પણ બધા પ્રાણી જ છે. પરંતુ પશુ પક્ષી કરતાં મનુષ્ય કંઈક જુદા પ્રકારનું પ્રાણી છે. પશુ પક્ષી છે એને પણ ભગવાને બુદ્ધિ આપી છે, પણ સીમિત આપેલી છે. એને ફક્ત સ્વપોષણની અને સ્વરક્ષણની જ બુદ્ધિ આપેલી છે, સ્વવિકાસની બુદ્ધિ નથી આપી. અને આપણે જોઈએ છીએ મસાઈ મારાનું આવું મોટું જંગલ છે, એ જંગલની અંદર કેટલા બધા હરણા રહેતા હોય છે, અને પછી જંગલી ભેંસો રહેતી હોય છે, હાથી હોય છે, જીવરા હોય છે, જીરાફ હોય છે. આ બધા જે કેટલા બધા પશુઓ હોય છે, એની સાથે સિંહ, ચિત્તા અને બધા પણ હોય છે. હવે કેટલી વખત જોઈએ આપણે તો હરણા, હાથી, જીરાફ, જીબ્રા, જંગલી ભેંસો બધી સાથે જ ચરતી હોય. બાકી હાથી તો કેટલું મોટું પ્રાણી કહેવાય. તો હરણાને તો એની બીક લાગવી જોઈએ ને, જરાય બીક નહીં લાગે. એની સરખામણીમાં ચિત્તો કે સિંહ એ તો કેટલું નાનું છે. ચિત્તો તો સાવ નાનો કહેવાય ને. તો એ ચિત્તાને જોશે એટલે હરણા કેવા ભાગશે? કારણ કે એને ખબર છે કે મારે અહીંયાથી રક્ષણ મેળવવું જોઈએ, આ મને મારશે. અને હાથી કે જંગલી ભેંસો મને મારશે નહીં. તો સ્વરક્ષણની બુદ્ધિ ને સ્વપોષણની બુદ્ધિ, ક્યાંથી ખાવું, કેવી રીતે ખાવું, એ બધું એને જડી જાય છે, મળી જાય છે. એટલે સ્વપોષણની સ્વરક્ષણની બુદ્ધિ આપી છે, પણ સ્વવિકાસની બુદ્ધિ નથી આપી. એટલા માટે વર્ષોથી બધાની રહેણી કહેણી એક સરખી જ છે, એમાં જરાય ફેરફાર નથી કર્યો. આજુબાજુ કેટલી હોટલો થઈ ગઈ જોઈને એને વિચાર નથી આવ્યો કે ભાઈ આપણે પણ આવું સરસ મજાની એક હોટલ બાંધીએ અને રહીએ
અને સુખેરે આરામ કરીએ અને બધું આમ તાળું મારી દઈએ અંદરથી, જેથી કરીને કોઈ સિંહ ચિત્તા કોઈ આવે જ નહીં, એવી રીતે આપણે રહીએ. કોઈ વિચાર એને નથી આવતો. ખાવા પીવામાં વર્ષોથી જે પ્રકારનું ઘાસ ખાય છે એવું જ ઘાસ ખાય છે. માણસે કેટલો બધો વિચાર કર્યો. માણસ પહેલાં કાચા બધા દાણા જ ખાતો હતો. ઘઉં ને બાજરી જે હોય એ કાચા દાણા જ ખાતો હતો. પરંતુ એણે વિચાર કર્યો કે ભાઈ આને આમ દળીએ અને લોટ કરીએ તો વધારે સારું. લોટ કરવા લાગ્યો. પછી એને થયું કે ભાઈ આની બધું રોટલી કરીએ, રોટલો કરીએ, બ્રેડ કરીએ તો વધારે સારું. અને બ્રેડની અંદર પણ એની પર માખણ ચોપડીએ, એના પીઝા બને. કેટલો બધો ફેરફાર માણસે કર્યો. પશુઓએ કોઈ ફેરફાર નથી કર્યો. જેવું ઘાસ ખાય છે, જેવી રીતે ખાય છે એવી રીતે જ પોતે ખાય છે. તો એ માણસને એ સ્વ વિકાસની બુદ્ધિ આપી છે, વિચારવાની આવી શક્તિ આપેલી છે, એટલા માટે વિકાસ કરી શક્યો છે. તો લૌકિક દ્રષ્ટિએ તો ઘણો બધો વિચાર કરીને માણસ આગળ વધ્યો, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે વિચાર કરવાનો છે એ વિચારની વાત શ્રીજી મહારાજ પોતે અહીંયા કરી રહ્યા છે. જે કીર્તનમાં પણ લખ્યું છે કે વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા. વિચાર કરે તો આધ્યાત્મિક માર્ગે પણ પ્રગતિ થતી હોય છે. જેમ લૌકિક માર્ગે પ્રગતિ થઈ એમ આધ્યાત્મિક માર્ગે પણ પ્રગતિ થતી હોય છે. અને વિચાર માણસ કરે એના આધારે જ પોતાનું મન, શરીર એ બધું ઘડાતું હોય છે. આપણે પણ અનુભવ કરીએ છીએ. ધારો કે ઉત્સવ સમયા હોય અથવા તો મોહન સાંઈ મહારાજ આવ્યા હોય, અને મોહન સાંઈ મહારાજ આવે એ વખતે આપણે મનમાં વિચાર કરી રાખ્યો હોય કે ભાઈ મારે સેવા કરી લાવી છે, તે ઉત્સવ સમયાની અંદર બાપા હોય ત્યાં સુધી કંઈ થાક નથી લાગતો. વહેલું ઉઠવું પડે, મોડે સુધી જાગવું પડે, આખો દિવસ સેવા કરવી પડે. એ બધું જ કરીએ ને તો પણ ભૂખ ના લાગે, થાક ના લાગે. અને જે 15, 20, 25 દિવસ રોકાય ત્યાં સુધી આમ બરોબર સેવા કરી લઈએ. પણ જેવા બાપા જાય, ઉત્સવ પૂરો થાય એટલે ઢીલા ઢબ. એનું જ શરીર છે, એનું જ શરીર છે ઉડતાનું. બાપા ગયા પછી કદાચ શાંતિથી ખાવા મળ્યું હોય, વધારે ખાધું હોય તો વધારે શક્તિ રહેવી જોઈએ ને, તો એ ઢીલા ઢબ થઈ જાય છે. એનું કારણ શું? વિચાર પૂરો થઈ ગયો. પહેલાંમાં વિચાર હતો કે બસ બાપા છે, સેવા કરી લેવી છે. એવું જો મનની અંદર જો વિચાર હતો ને તો શરીર એકદમ સ્ફૂર્તિમાન રહેશે. પણ જેવો વિચાર પૂરો થઈ ગયો તો તરત ઢીલા ઢબ થઈ જાય છે. એટલે વિચારની વધારે અગત્યતા એ લૌકિક માર્ગમાં અને આધ્યાત્મિક માર્ગની અંદર પણ છે. ડૉક્ટર સ્વામી પોતે વાત કરે છે કે હું પહેલાં વાત કરતો કે 90% સાધના આંતરિક છે. પરંતુ મોહન સ્વામી મહારાજે એકવાર એ વાત કરેલી વિદ્યાનગરની અંદર પર પ્રાંતના હરિભક્તોની શિબિર હતી એ વખતે વાત કરેલી મોહન સ્વામી મહારાજે કે 99% સાધના આંતરિક છે. તો 99% સાધના આંતરિક એટલે વૈચારિક સાધના છે. તો વૈચારિક સાધના એની વાત શ્રીજી મહારાજે વચનાવળમાં પણ વારંવાર કરેલી છે. ઘણી વખતે વિચાર એવો શબ્દ ના વાપર્યો હોય, પણ સાધના એ બધી વૈચારિક જ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર પણ એ વધારે વૈચારિક સાધનાની જ વાતો કરેલી છે. દેહે કરીને વર્તવાની વાતો કરેલી છે, પરંતુ એના કરતાં વધારે એ વૈચારિક સાધનાની વાત કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું કે હું શું કરવા આવ્યો છું ને શું કરી રહ્યો છું. ત્યાં શું છે? ભલે વિચાર શબ્દ નથી વાપર્યો, પણ એક વૈચારિક સાધના એ જ બતાવી છે. તો શ્રીજી મહારાજે જ્યાં આગળ અંતરદ્રષ્ટિની વાતો કરી હોય, આત્મનિષ્ઠાની, ભગવાનના મહિમાની, આ બધી જે વાતો કરી છે એ બધી વૈચારિક સાધનાની જ બધી વાતો છે. તો મહારાજે પોતે ઘણી વખત વિચાર શબ્દ વાપરીને પણ વાતો કરેલી છે. પ્રથમનું 20મું વચનામૃત છે, એની અંદર પણ આત્મનિષ્ઠાની વાતો કરે છે. મહારાજ કે પોતે પોતાના રૂપને જોતો નથી, પોતાના રૂપને જાણતો નથી, એટલે આત્માની વાત કરે છે. પ્રથમના 26મા વચનામૃતની અંદર પણ મહારાજ પોતે કહે છે કે તમે બધા રસિક કીર્તન ગાઓ છો ત્યારે અમે આંખો મીચીને જે વિચાર કરીએ છીએ તેવો વિચાર કરીએ છીએ કે જેમાં ભગવાન વિના બીજું કાંઈ એ આડું આવતું નથી. અને અમારો વિચાર થોડો છે, પણ એમાં ભગવાન વિના બીજું કાંઈ ટકતું નથી. અને ભગવાન વિના બીજું કંઈક આડું આવે તો એનું માથું ઉડી જાય એવો બળવાન અમારો વિચાર છે. તો શ્રીજી મહારાજ તો બધે સર્વોપરી ભગવાન છે, પણ આપણને સમજાવે છે કે આપણે પણ આવા પ્રકારના વિચાર કરવા. મધ્યના 55મા વચનાઓની અંદર સોનીની પેઢીનું દ્રષ્ટાંત આપે છે. અને સોનીની પેઢીનું દ્રષ્ટાંત આપીને મહારાજ કહે છે કે એવી રીતે આ જીવમાં કોઈ માઇક ભેગ રહે નહીં અને કંચનરૂપ જે આત્મા એ જ એક રહે, એવી રીતના વિચારમાં અમે રાત દિવસ મંડ્યા છીએ.
આ બધી વાતો કરી. એટલે છેલ્લે પરમહંસોએ કીધું કે મહારાજ આપ તો ભગવાન છો, આપને તો આવું કંઈ હોય નહીં, પરંતુ આ વિચાર અમારે સર્વે એ રાખવાનો છે. તો શ્રીજી મહારાજે જે વિચારોની વાત કરી છે આપણે રાખવાનો છે. મધ્યના 57મા વચનાઓની અંદર પણ ગરોળીનું દ્રષ્ટાંત આપ્યું છે કે દીવાના પ્રકાશની અંદર જે જીવજંતુ આવે એને ગરોળી પોતે લઈ લે છે. એવી રીતે આત્માના પ્રકાશમાં રહ્યો જે વિચાર તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. એટલે કે વિચાર જ છે એવો વિચાર છે કે જે એ આત્મા વિના, ક્યાંક ભગવાનની પણ વાત કરી છે કે ભગવાન વિના એ બીજું બધું એ નાશ કરી નાખે, એનું માથું ઉડાડી દે. મધ્યના 62મા વચનોની પણ વાત કરી કે દ્રષ્ટા અને દ્રશ્ય એ બંનેના મધ્યની અંદર એક વિચાર રહેલો છે. એ વિચારને જ્યારે પામે ત્યારે વૃત્તિઓ બધી એ સંકેલાતી હોય છે. ઘણી વિસ્તારથી મહારાજે પોતે એમાં ત્યાં વાત કરેલી છે, પણ ત્યાં પણ વિચારને પામવાની વાત કરી. મધ્યના 63મા વચનામાં પણ મહારાજે કીધું કે દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં વિચાર છે. તે વિચાર એ દ્રષ્ટા અને દ્રશ્યને એ બંનેને એ જુદા રાખે છે. તો આવી ઘણી બધી વાતો શ્રીજી મહારાજે પોતે કરેલી છે. ક્યાંક વિચાર શબ્દ નથી વાપર્યો, પણ સાધના તો બધી એ મહિમાનો વિચાર કરવાની કે આત્મવિચાર કરવાની જે વાતો કરી છે, અંતે 39 વગેરેમાં આત્મા પરમાત્માનો વેગ લગાડવાની જે વાતો કરી છે એ વિચારની જ વાતો છે. લોયાના 5મા વચનામાં શ્રીજી મહારાજે કીધું કે શાસ્ત્ર, સંત અને પોતાનો વિચાર એ ત્રણેય જોઈએ. તો ત્રણેયમાંથી શું શું શીખવું એ વાત શ્રીજી મહારાજે ત્યાં કરેલી છે. મહારાજ કે શાસ્ત્રમાંથી ભગવાનને સંતના મહિમાનો એ વાતો જે છે એ ગ્રહણ કરી. શાસ્ત્રમાં જે ભગવાનના મહિમાની વાતો આવે, સંતના મહિમાની વાતો આવે, એ દ્વારા એ ભગવાનનો મહિમા સમજાય, સંતનો મહિમા સમજાય. સાચા સંત કોણ છે એ આપણને એ શાસ્ત્રમાંથી ખબર પડે. પછી શ્રીજી મહારાજ કે સંત પાસેથી શું શીખવું? તો સંત પોતે ઇન્દ્રિયો અંતઃકરણ એ જીતવાના ઉપાય બતાવે, જે બધી યુક્તિ બતાવે ઇન્દ્રિયો અંતઃકરણ જીતવા માટેની, એ બધું એ સંત પાસેથી શીખવું. અને પછી મહારાજ કહે છે કે પોતાના વિચારે કરીને શું કરવું? તો સંતે જે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને એ સવડી સમજીને માનવી અને એ પ્રમાણે વર્તવું. તે મહારાજ કહે છે કે એ વિચાર એ પોતાનો કરવાનો. એટલે સંત તો બધી વાત કરે, સત્પુરુષ તો બધી વાતો કરે, પરંતુ એ વાતો કર્યા પછી એ વિચાર એ આપણે કરવાનો છે. એ આપણે જ્યાં સુધી કરીએ નહીં ત્યાં સુધી એને પમાતું નથી. એટલે પ્રમુખ સાહેબ મહારાજ પણ કહેતું ને કે વાંચે બધું કરે પણ પોતે વિચાર કરે નહીં તો સમજે નહીં સગડો સાર, એવી એક પંક્તિ પણ પ્રમુખ સાહેબ મહારાજ પોતે વારંવાર બોલતા. એટલે વાતો તો ઘણી બધી થતી હોય, પણ પોતે પોતાનો વિચાર કરવો પડે તો એ પ્રમાણે એ જીવન બનતું હોય છે. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક હરિવલ્લભ સ્વામી કરીને એક સાધુ હતા, એ ખૂબ રજોગુણી હતા. એટલે કેટલાક લોકોએ શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી એને વાત કરો કે ભાઈ આટલો બધો રજોગુણ આપણે રખાય નહીં. શાસ્ત્રીજી મહારાજ કે એને સમજાશે ને ત્યારે કરશે, આપણે કીધે નહીં કરે. પણ એક પ્રસંગ એવો બન્યો અને એમાંથી જ એમને એકદમ વિચાર ઝબક્યો અને આખું જીવન બદલાઈ ગયું. અને જીવન બદલાઈ ગયું, રજોગુણ તો સાવ નીકળી ગયો. અને જૂના સંતો જે બધા સદગુરુ સંતો છે બધાએ એ હરિવલ્લભ સ્વામીના દર્શન કરેલા છે. મોહન સાંઈ મહારાજને બધા, વિવેક સાગર સ્વામી બધાએ, ઈશ્વર સ્વામીને બધાએ. એમણે પોતે કીધું કે એમણે પોતે ધોતિયું પહેર્યું હોય ને તો હકીકતની અંદર ધોતિયું કયું છે ખબર જ ના પડે, એટલા બધા થીગડા મારેલા હોય. સાવ રજોગુણ નીકળી ગયો, કશું જ રહ્યું નહીં. તો જો પોતે વિચાર કર્યો, બાકી શાસ્ત્રીજી મહારાજે ઘણી બધી વખત રજોગુણ કાઢવાની વાતો નહીં કરી હોય, કેટલી બધી વખત વાતો કરી જશે, કથામાં તો વાતો કરી હોય, પરંતુ વ્યક્તિ જ્યારે પોતે પોતાનો વિચાર નથી કરતો, એ વિચાર પોતાના જીવનમાં અપનાવતો નથી, ત્યાં સુધી એ જીવન એનું બદલાતું નથી. એટલે શ્રીજી મહારાજ અહીંયા એક શબ્દ વાપરે છે. મહારાજ કહે છે કે ધર્મમાં હેત હોય, ભગવાનમાં હેત હોય ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય, વિચારને પામવાની વાત કરે છે. પામવું શબ્દ વાપરે છે. વિચાર ખાલી કરવો એવો નહીં, વિચાર તો કરીએ, પરંતુ વિચારને પામ્યો ક્યારે કહેવાય? એ વિચાર પોતાનો બની જાય. એ વિચાર પોતાનો બની જાય અને એ વિચાર પ્રમાણે જીવન બને અને એનો સાક્ષાત્કાર થાય ત્યારે એ વિચારને પામ્યો કહેવાય. જેમાં હરિવલ્લભ સ્વામી પોતે વિચારને પામ્યા તો પછી એમનું જીવન આખું બદલાઈ ગયું. સર્વનિવાસાનંદ સ્વામીની વાત પણ આવે છે કે સર્વનિવાસાનંદ સ્વામી પોતે અમદાવાદ દેશના પોતે મહંત હતા, અમદાવાદ મંદિરની અંદર રહેતા અને ખૂબ જ સારા સાધુ હતા.
એટલે જે વાત કરી ધર્મમાં નિષ્ઠા હોય, ધર્મવાળા હતા. ભગવાનમાં પણ હેત હતું, શ્રીજી મહારાજમાં હેત હતું, ધર્મમાં નિષ્ઠા હતી, બધું જ હતું. વચનામૃત વાંચતા અને બધું ઘણું બધું કરતા. તેમ છતાં પણ જ્યારે ગોપાલ સ્વામીએ આવ્યા અને એમણે પ્રથમનું 20મું વચનામૃત જ્યારે સમજાવ્યું, તે વખતે એમણે પોતે વિચાર કર્યો. અને જેવો વિચાર કર્યો કે આ બધી ઉપમા જે શ્રીજી મહારાજે કીધું, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખ, ગેલામાં ગેલો, નીચમાં નીચે, આ બધી ઉપમાઓ તો મને લાગુ પડે છે. કારણ કે હું હજુ આત્મ સ્વરૂપને પામ્યો નથી, આત્મા પરમાત્માનો એવો સાક્ષાત્કાર થયો નથી. એ વિચાર એમને આવ્યો ને તરત જ એ જીવન બદલાઈ ગયું. ગોપાલ સ્વામીનો સમાગમ કરીને બધી કસર ટાળી નાખી. પણ એ વિચાર કર્યો ત્યારે. બાકી આ વચનાવૃત તેમણે કેટલી વાર નહીં વાંચ્યું હોય. પોતે મહંત હતા અને ખૂબ આગળ પડતા સંત હતા, એટલે કેટલી વાર વચનાવૃત વાંચ્યું હશે, કદાચ નિરૂપણ પણ કર્યું હશે. આ વચનાવૃતનું નિરૂપણ પણ એમણે કેટલી વાર કરી નાખ્યું હશે. તેમ છતાં પણ જ્યારે વિચારને પામ્યા નહોતા ત્યાં સુધી એ વિચાર પોતાનો થયો નહોતો ને જીવન પણ બદલાયું નહોતું. પણ જ્યારે વિચારને પામ્યા ત્યારે ઓટોમેટિક એ જીવન બદલાઈ ગયું. ત્યાગવલ્લભ સ્વામી પણ પોતાની વાત કરે છે કે પહેલાં તો યોગીજી મહારાજે પોતે સાધુ થવાની વાત કરી તો ના જ પાડતા, ઘણા વખત સુધી પોતે ના પાડતા. એ યોગીજી મહારાજે કીધું કે અમે 55માં આવ્યા આફ્રિકા, અને એ વખત તો તમે જિંજાની અંદર દર્શન કરવા આવે ત્યારે હા પાડેલી, અને હવે કેમ ના પાડો છો? હવે એ વખતે યોગીજી મહારાજ 55માં આવ્યા ત્યારે થોડી ઉંમર નાની, એટલે યોગીજી મહારાજ તો સાહજિક બધાને પૂછતા, અને પહેલાં જ દર્શન હતા. હજુ પહેલી જ વખત યોગીજી મહારાજના દર્શન કરે છે. યોગીજી મહારાજે પૂછ્યું એટલે સાહજિક હા પાડી દીધી. પણ પછી એ જ્યારે 59ની સાલની અંદર ત્યાં ઇન્ડિયાની અંદર આવ્યા, અને ઇન્ડિયામાં આવ્યા ત્યારે પછી એમણે ના પાડતા હતા. ઘણા વખત સુધી એ ના પાડતા રહ્યા. એનું કારણ ત્યાગવલ્લભ સ્વામી કે આપણે આપણું જીવન જાણીએ કે આપણા જીવનની અંદર આવો રજોગુણ હોય, આવા બધા સ્વભાવ હોય, એટલા માટે કે હું ના પાડતો. પણ પછી જ્યારે યોગીજી મહારાજના હેતને લઈને સાધુ થયા પછી ત્યાગવલ્લભ સ્વામી કે એક દિવસ મારા મનની અંદર એવો વિચાર ઝબક્યો. એ વિચાર આવ્યો કે ક્યાં સુધી આપણે આવું ને આવું જીવન જીવીશું, આપણું જીવન બદલાવવું જોઈએ. આવો એક વિચાર મનની અંદર ઝબક્યો, અને વિચાર જો પોતાનો થઈ ગયો, વિચારને પામ્યા ને આખું જીવન બદલાઈ ગયું, આખું જીવન પલટાઈ ગયું. અને આપણે જોઈએ છે કે આમ કેવી ઉચ્ચ સ્થિતિને પામી ગયા. એમના દર્શને કરીને આપણને શાંતિ થઈ જાય. ત્યાગવલ્લભ સ્વામીના આમ આપણે જોઈએ તો એના દર્શને કરીને આપણને શાંતિ થઈ જાય. હમણાં અબુધાબીની અંદર આપણે દર્શન કર્યા, આમ ઠાકોરજીનો થાળ કરતા હોય, અને આમ થાળની અંદર દોડીને પોતે જાય, અને આમ જેમ વિનંતી કરતા હોય, મહારાજ આમ જમવા સાક્ષાત પધારો, ગુણાતીતાન સ્વામી સાક્ષાત જમવા પધારો. થાળ શરૂ કરતા પહેલાં જે આમ હાથ જોડીને બોલતા હતા, આપણે દર્શન કરીએ થાય કે નહીં ખરેખર ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને પામ્યા છે. પણ એ ક્યારે થયું? કે વિચારને પામ્યા ત્યારે. બાકી યોગીજી મહારાજે તો ઘણી બધી વાતો પહેલાં કરેલી, યુવકમાં તો ત્યારે પણ વાતો કરેલી, પરંતુ જ્યારે વિચારને પામ્યા, બધા સદગુરુ સંતોના જીવનની અંદર આવું કંઈક ને કંઈક આપણને જોવા મળે છે. તો આપણે પણ મહારાજ કહે છે કે જો વિચારને પામીશું ને તો જ, જે મહારાજ કહે છે કે કેવું થશે, ઉત્તમ પંચ વિષય એ ઉતરતા જેવા થઈ જાય, અથવા તો એથી પણ અતિશય ઉતરતા થઈ જાય. હવે આ તો બહુ એ મોટી વાત કહેવાય. મહારાજ કહે કે ધર્મમાં નિષ્ઠા હોય, એટલે કે ધર્મ પ્રમાણે રહેતો હોય અને ભગવાનમાં હેત હોય ને, તો પણ જો આવો વિચાર ન કર્યો હોય, વિચારને ન પામ્યો હોય, તો આ ઉત્તમ પંચ વિષયમાંથી રાગ એ ટળતો નથી. અને આપણે જોઈએ છીએ સંપ્રદાયની અંદર, સત્સંગની અંદર ઘણા બધા ભગવાનમાં હેત હોય એટલા માટે તો આરતી, કથા, ચેષ્ટા એ બધું આપણે કરીએ છીએ. ભગવાનમાં હેત છે એટલા માટે જ કરીએ છીએ. આહનિકની અંદર આપણને દ્રઢતા રહે છે. ધર્મમાં પણ નિષ્ઠા હોય છે, એટલે કે ધર્મ પ્રમાણે જીવન જીવતા હોય છે, એવા ઘણા બધા છે. પરંતુ આ વિચારને નથી પામતા ત્યાં સુધી અંતરમાંથી એ વિષયની જે આસક્તિ જવી જોઈએ, એ વિષયની આસક્તિ એ ટળતી નથી. જેમ રઘુવીરજી મહારાજ હતા, એ ધર્મની અંદર નિષ્ઠાવાળા હતા, ખૂબ જ ધર્મવાળા હતા, અને મહારાજની અંદર હેત પણ હતું, ખૂબ જ હેત હતું. પરંતુ જ્યારે ગુણાતીતાન સ્વામીના યોગે કરીને એક પ્રસંગ એવો બન્યો, અને એમણે જે વિચાર ઝબક્યો ને વિચારને પામ્યા, અને પછી સ્વામીનો સમાગમ કરીને જીવન બદલાયું. ગુણાતીતાન સ્વામી એ ગાડીની અંદર જતા હતા સિગરામની અંદર, અને રઘુવીરજી મહારાજના સિગરામમાં બધા ફૂંકતા લગાવેલા. એ ફૂંકતું અડ્યું. ગુણાતીતાન સ્વામી કે અમને એકલ શૃંગી સાંભળ્યા,
સાંભળ્યા. અને પછી પેંડો આપ્યો ત્યારે પણ કીધું કે ભાઈ ખાઈસમાં ગુણાતીતાનંદ સ્વામી કે ઝેર છે, 500 પરમહંસો ગળું ચાલે છે, આ બધી વાતો કરી. ત્યારે રઘુવીરજી મહારાજને એક વિચાર ઝબક્યો. રઘુવીરજી મહારાજ કે સ્વામી અમે તો આ વિષયની અંદર જ પડ્યા છીએ, અમને આ બધું કંઈ આ થતું નથી, આવો વિચાર આવતો ને. સ્વામી કહે કે તમે તીર્થવાસી થઈને જુનાગઢ આવો તો હું ગુણાતીત કરી નાખું. અને રઘુવીરજી મહારાજે પણ કીધું કે હું પણ જો તીર્થવાસી થઈને જુનાગઢ ના આવું તો મારું નામ રઘુવીરજી નહીં. સ્વામી કે હું પણ તમને જો ગુણાતીત ન કરું તો મારું નામ ગુણાતીત નહીં. અને પોતે ગયા, સમાગમ કર્યો, પણ મુખ્ય તો વિચાર ઝબક્યો અમને. એ જે વિચાર ઝબક્યો અને વિચારને પામ્યા, સ્વામીના સમાગમે કરીને પછી એ વિચારની પુષ્ટિ કરતા ગયા અને વિચાર પોતાનો થયો અને આખી સ્થિતિ એમની બદલાઈ ગઈ. તો આપણે પણ જ્યાં સુધી ધર્મ પ્રમાણે રહેવાનું છે, ભગવાનમાં પણ હેત કરવાનું છે, બધું જ છે, પણ સાથે સાથે એ વિચારને પણ પામવાનું છે. જ્યારે વિચારને પામીશું ત્યારે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ એ આપણી પ્રાપ્ત થતી હોય છે. ઊંચાઈ ઉપર જવું છે ત્યારે આવો કંઈક વિચાર કરવો પડે. બાકી તો વિષયનું આકર્ષણ એવું જબરજસ્ત છે ને, એ વિષયમાંથી બહાર નીકળવું ને અનાદિકાળનો ઢાળો છે. કારણ કે વિષય તો અનાદિથી, હવે જેની કલ્પના પણ ન કરી શકીએ એટલા અનંત 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 જન્મો લીધા. એ જન્મોથી શું કર્યું છે? વિષય જ ભોગવ્યા છે. હવે અનંત જન્મનો આવો વિષયનો ઢાળો હોય. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે અનંત જન્મથી આ વિષયનો ઢાળો છે, વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે. એટલા માટે સહેજે સહેજે વિષય બાજુ જવાય. એમાંથી આ આકર્ષણ જે વિષયનું છે દૂર કરવાની વાત શ્રીજી મહારાજ પોતે કરી રહ્યા છે. વરતાલના 19મા વચનામાં પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે આ પૃથ્વી પર જ્યારે આપણને મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાનને સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. એની જ્યારે ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત થાય. પછી શ્રીજી મહારાજ શું વાત કરે છે કે આવો ભગવાનનો ભક્ત થયો, ભગવાનનો પાર્ષદ થયો, પછી ભક્ત મટીને વિષ્ટાના કીડાની પેટે માઇક પંચવિષયના સુખને ઈચ્છવું નહીં. અને મહારાજ એને અવિવેક કીધો કે આ ભક્ત થયો, ભગવાનનો પાર્ષદ થયો, પછી માઇક વિષયને ઈચ્છે, એ તો શ્રીજી મહારાજ કહે છે કે એ અવિવેક એનું કહેવાય. એટલા માટે ભક્ત થયા પછી આ વિષયનો ત્યાગ કરવો એ આવશ્યક છે. મોહનસિંહ મહારાજ કહે છે ને, પણ આ કેવું છે? ટગ ઓફ વોર જેવું છે. એક બાજુ ભગવાનનું સુખ છે, એક બાજુ વિષયનું સુખ છે, પણ વિષયનું સુખ છે ને એ આપણને એ વિષય બાજુ ઢસડી જાય છે. એટલું બધું વિષય બાજુ ઢસડી જાય છે. એના માટે એ સામાન્ય વિચાર કરીએ એ એનાથી થશે નહીં. એના માટે જે શ્રીજી મહારાજ અહીંયા બતાવે છે એવો ઉત્તમ વિચાર, એ ઉત્તમ વિચાર એને પામવું પડશે. એ પામીશું ત્યારે જ એમાંથી એ વૃત્તિ એ ઉખડતી હોય છે. બાકી તો અનંત જન્મ એ વિષય ભોગવ્યા છે, એટલા માટે એમાંથી એ બહાર નીકળાતું નથી. હવે શ્રીજી મહારાજ પોતે અહીંયા વાત કરે છે કે ઉત્તમ પંચ વિષય એ ઉતરતા જેવા થઈ જાય. પહેલી વાત એ કરે છે. અને ઉતરતા કરતાં પણ અતિશય ઉતરતા નહીં, અતિશય ઉતરતા, ભૂંડા કરતાં પણ અતિશય ભૂંડા, એવા શબ્દો વાપરે છે. તો હવે આપણે કલ્પના કરવા જેવું છે, કલ્પનામાં પણ ન આવે એવું છે હકીકતની અંદર. તો જે ડૉક્ટર સાહેબ વાત કરે છે ને કે આ કેવી વાત કરે છે શ્રીજી મહારાજ પોતે કે સુરતી દૂધપાક હોય, એ સુરતી દૂધપાક હોય એ ખાટી છાશ કરતાં પણ ખરાબ લાગે, ખાટી છાશ કરતાં પણ એ ભૂંડો લાગે. એવી વાત મહારાજ પોતે એ કરે છે. અને સમત્વની પણ વાત કરે છે. શ્રીજી મહારાજે પણ ઉત્તમ પંચ વિષય અને ભૂંડા પંચ વિષય સમ થઈ જાય એવી વાત ગીતામાં પણ કરેલી છે. સમત્વમ યોગ ઉચ્યતે, સમતાની વાત કરી છે શ્રીજી મહારાજે પ્રથમના 60મા વચનાઓની અંદર પણ વાસનાની નિવૃત્તિ થાય અને સારા વિષય અને નરસા વિષય એની અંદર સમભાવ થાય એવી વાત કરી છે. મધ્યના પહેલા વચનાઓની અંદર મોહની નિવૃત્તિ થાય અને સારા નરસા વિષયની અંદર સમભાવ થઈ જાય એની વાત કરી છે. મધ્યના 13મા વચનાઓમાં પણ મહારાજે પોતાની વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે કે અમને સારા પંચ વિષયને નરસા પંચ વિષય બે સમ વર્તે છે. ત્રિલોકીનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું એમાં સમભાવ રહે છે. હાથીને હોદ્દે બેસવું ને પગપાળા ચાલવું એમાં પણ સમભાવ છે. હવે આ કેવી ઉચ્ચ સ્થિતિ કહેવાય આ સમભાવ પણ. તો એના કરતાં પણ ઉતરતી સ્થિતિ એ તો બહુ આગળની વાત છે. મહારાજ કે હાથીને હોદ્દે બેસવું ને પગપાળા ચાલવું, એટલે આજની ભાષામાં કે આપણે મર્સિડીઝ ગાડીમાં બેઠા હોઈએ અને પછી કંઈક બીને તમે ઉતરો ને આ રિક્ષાની અંદર તમારે જવાનું છે, સમભાવ રહે ખરો? અથવા તો મહારાજ કહે છે કે
મર્સિડીઝ ગાડી એને રિક્ષા કરતાં પણ ભૂંડી લાગે અને રિક્ષામાં ઉડતાનો વધારે આનંદ આવે. એ વાત શ્રીજી મહારાજ પોતે કરે છે. એવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિની વાત મહારાજ પોતે એ આપણને કરી રહ્યા છે. પ્રથમના 58મા વચનોની અંદર મહારાજ કહે છે પાકો હરિભક્ત કોને જાણવો? તો સારો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષયનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે તેમ જેને સહેજે અભાવ રહે તેને પાકો હરિભક્ત જાણવો. તો આપણે પાકા હરિભક્ત થવું હોય તો મહારાજ કહે છે કે સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એનો એ મહારાજ કહે છે કે દુઃખદાયક જે પંચ વિષય છે ને એના જેવો અભાવ થઈ જાય ત્યારે એ પાકા હરિભક્ત કહેવાય. લોયાના 17મા વચનોમાં પણ આપણે વાત જોઈ ગયા કે સારા પંચ વિષયમાં મન મૂંઝાય, સારી પથારી આવે ને સારો ઉતારો આવે આપણે તો મન મૂંઝાય ખરું, આપણને આમ સારું રહેવાનું મળે તો મન મૂંઝાય ખરું કે ભાઈ સારું આ ક્યાં આવી ગયું, એના કરતાં જેવો તેવો ઉતારો આપ્યો હોત તો સારું હતું. સારંગપુર જઈએ, ગોંડલ જઈએ તો આપણને વીઆઈપી ઉતારાની અપેક્ષા રહે કે આમ સારો સરસ મજાનો એર કન્ડિશન હોય અને સારી પથારી હોય અને સરસ મજાનું એમ એ હોય તો એવું આપણને ગમે. અરે આમ સામાન્ય સાધારણ ફેર હોય ને તો કે ના અહીંયા નહીં, અહીંયા ઉતારો આપો ને, કે આમ પ્રમુખ મલમાં ઉતારો આપો ને. સારંગપુરની અંદર પહેલાં એ પ્રમુખ કુટીર નહોતી, એ પ્રમુખ કુટીરને એ બધું નહોતું, ત્યાં સુધી બધા બીજા ઉતારામાં રહેતા. પછી પ્રમુખ કુટીર થઈ ત્યારે કે ના હવે પ્રમુખ કુટીરમાં ઉતારો આપો. હવે પ્રમુખ કુટીર થયા પછી એ પ્રમુખ મોલ થયો. એ પ્રમુખ મોલ થયો તો કુટીરમાં રહેવાવાળા કે હવે પ્રમુખ મોલની અંદર ઉતારો આપો ને. એવો કોઈને વિચાર આવે ખરો કે ના પ્રમુખ મોલ છે ને એના કરતાં તો એ સાવ મને જે સામાન્ય એ જનરલ સંડાસ બાથરૂમમાં નહાવાનો એવો ઉતારો આપો, એવો વિચાર આવે ખરો? મહારાજ એ વાત કરે છે કે ઉત્તમ પંચ વિષય એ ઉતરતા કરતાં પણ ઉતારતા થઈ જાય કે પ્રમુખ મોલનો ઉતારો એ આપણને પહેલાં કરતાં પણ વધારે ખરાબ લાગે એવી વાત શ્રીજી મહારાજ એ પોતે કરી રહ્યા છે. ગુણાતીતાન સ્વામીની 6ઠ્ઠા પ્રકરણની એક વાતમાં આવે છે કે એક જણે પૂછ્યું કે ભાઈ સારામાં મૂંઝાય કેવી રીતે? તો ગુણાતીતાન સ્વામી કે પેલો જેમ નરસામાં મૂંઝાય, ભૂંડા પંચ વિષયમાં મૂંઝાય, એમ જેણે રાખનું કરી રાખ્યું હોય પંચ વિષય એ વિષ્ટા જેવા કરી રાખ્યા હોય તે સારાની અંદર પણ એ મૂંઝાય એવું સ્વામીએ પણ વાતની અંદર લખેલું છે. તો મહારાજ અહીંયા એ આપણને સમજાવે છે કે ઉત્તમ પંચ વિષય ઉતરતા કરતાં પણ ઉતરતા જેવા થઈ જાય. જે ડૉક્ટર સ્વામી પોતે ઘણી વખત આ પ્રસંગની વાત કરે છે. યોગીજી મહારાજનો પ્રસંગ, ત્યાં ગઢડાનો પ્રસંગ છે, યુવકમાં હતા બધા, ડૉક્ટર સ્વામીને બધા યુવકની અંદર હતા અને યોગીજી મહારાજ સારંગપુરમાં જન્મજયંતિ પૂરી થઈ અને ત્યાંથી પછી ગઢડા ગયા. હવે ગઢડાનો કંઈ કાર્યક્રમ નહીં હોય, પહેલેથી જણાવ્યું નહીં હોય અને યોગીજી મહારાજે કીધું કે આપણે ગઢડા જઈએ. એટલે આખો સંઘ બધો સાથે ફરતા યુવકો, હરિભક્તો અને બધો મોટો સંઘ ગઢડાની અંદર પહોંચ્યો. અને પહેલાંના સમયની અંદર કે આવા ટેલિફોન નહોતા કે તરત જણાવી દઈએ કે ભાઈ અમે 500 જણા આવીએ છીએ. હવે સીધું ગઢડા તો એ વખતે સામાન્ય પરિસ્થિતિ અને આવા કંઈ ગેસના ચૂલા ને કુકર ને એવી પણ બધી વ્યવસ્થા નહીં. લાકડાથી બધી રસોઈ કરવાની હોય, તાત્કાલિક બધો આટલો મોટો સંઘ આવે એટલે રસોઈમાં સહેજે વાર લાગે. યોગીજી મહારાજ એ વખતે સમયનો ઉપયોગ કરી અમે યુવકોને બેસાડ્યા. યુવકોને બેસાડીને વાત કરી કે 2 પંગત પડી હોય અને એક બાજુ દૂધપાક પીરસાતો હોય. સુરતી દૂધપાક યોગીજી મહારાજ ઘણી વખત વર્ણન કરતા સુરતી દૂધપાકનું કે સુરતી દૂધપાક પીરસાતો હોય અને બીજી બાજુ ખાટી છાશ પીરસાતી હોય અને આપણે ખાટી છાશની પંગતની અંદર બેઠા હોઈએ. પહેલાંના સમયમાં તો પીરસવાનું હતું, બુફે નહોતું, એટલે સામે બેઠા છે, સામે જ બેઠા છે. પાછું બહુ ડિસ્ટન્સ પણ નથી, દેખાય છે કે આ બાજુ દૂધપાક પીરસાય છે સુરતી દૂધપાકને, આપણી બાજુ ખાટી છાશ પીરસાય છે. યોગીજી મહારાજ કંઈક સંકલ્પ થાય ખરો? તો ડૉક્ટર સ્વામી કે હું બોલ્યો નહીં, યુવકમાં હતા, પણ મનમાં થયું કે આમાં સંકલ્પ ના થાય, સીધી મારામારી જ થાય, સીધી મારામારી જ થાય. પછી સંતોએ ડૉક્ટર સ્વામીને મનન આપ્યું કે સ્વામી આવી મારામારી કરીએ ને તો ખરાબ લાગે, એના કરતાં તો ઊભા થઈને સામેની પંગતમાં જતું રહેવાનું, ઊભા થઈને સામેની લાઈનમાં બેસી જવાનું. આ તો બધું ખાલી રમૂજની વાતો. પણ ડૉક્ટર સ્વામી કહે કે યોગીજી મહારાજ આ ભૂમિકાની અંદર યુવકમાં હતા ને ત્યારથી લઈ જવાની વાતો કરતા અને આપણે જોઈએ છીએ કે એવી ભૂમિકાની અંદર પહોંચી પણ ગયા. પણ આ વિચાર પહેલેથી એવી આ વિચાર એમના મનની અંદર નાખ્યો ને વિચાર કરતા રહ્યા. ડૉક્ટર સ્વામી અહીંયા આવેલા 2015ની સાલમાં નકુરની અંદર હતા. ડૉક્ટર સ્વામીના મહિમાની વાતો ગોષ્ઠીમાં બધા બેઠેલા, સંતો હરિભક્તો પણ હતા અને બધી વાતો કરી તો ડૉક્ટર સ્વામી સીધો પંચાણના પહેલાં વચનાવળનું ટાંક્યું. આનું શું? ઉત્તમ પંચ વિષય ઉતરતા કરતાં પણ ઉતરતા થઈ જાય
અને યોગીજી મહારાજે કીધું દૂધપાક છે એ ખાટી છાશ કરતાં પણ ખરાબ લાગે. આ ગઢડાનો પ્રસંગ કહીને કીધું કે એનું શું, ત્યાં સુધી પહોંચવાનું છે. તો જો લક્ષ્ય એ આપણને ઊંચું શ્રીજી મહારાજે આપ્યું છે અને મોટેરા સંતોએ પણ ઊંચું લક્ષ્ય રાખ્યું તો પછી એ ત્યાં સુધી પોતે પહોંચ્યા. એમ આપણે પણ અત્યારે ભલે પંચ વિષયમાં રચ્યા પચ્યા છીએ, પરંતુ આ વિચારને પામીશું તો એમાંથી નીકળાશે. એટલે આ સ્થિતિ સુધી પહોંચવું છે એવો વિચાર એ તો આપણે રાખવો જ પડે, અને રાખીશું તો આપણે કંઈક આગળ વધાશે, નહીંતર તો એ આગળ વધાય એવું નથી. અને શ્રીજી મહારાજે પણ એ વાત કરી કે સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. જો મારી પાસે રહેવું હોય તો મહારાજને એ પંચ વિષય એની સાથે વેર છે, એ વિષય સાથે વેર છે, તો આપણે પણ વિષય સાથે વેર કરીશું તો જ મહારાજની પાસે એ રહેવાશે, એવી ના રહેવાશે નહીં. તો એ વિષયનો ત્યાગ કરવામાં, ખાલી ત્યાગ નહીં, અંતરથી એનો અભાવ થાય એવી જબરજસ્ત વાત શ્રીજી મહારાજ આ વચનોની અંદર કરી રહ્યા છે. તો એ કયો વિચાર છે, કયા વિચારની વાત શ્રીજી મહારાજ પોતે કરે છે, એની વાત આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.